તમે જોઈ શકો છો કે અહીંયા ભગતનો કાન કપાઈ ગયો છે. જો બહુ જ લોહી નીકળી રહ્યું છે. ભગત ઉપર ગાય કૂદી ગઈ તો આવું થયું છે. જો અહીંયા પણ અમે હળદર પણ લગાવી. કેમ જયમીક? પણ હજી સારું નહીં થયું. અને અહીંયા બધે જોઈ શકો છો કે લોહી થઈ ગયું છે. ડૉક્ટરને ફોન કર્યો છે, પશુવાળા ડૉક્ટરને, પણ હવે આવે ત્યારે થાય. એને ના હોય ને તો ક્યાંક બેસાડી દે બેટા. બેસતો જ નથી, એ તો તકલીફ છે. પણ એને દુખતું હોય ને એટલે ના, એને શોખ વળે જ નહીં. એને આપણા ઘરમાં બેસવું. જાય હું પકડું છું, તમે પાટો બાટો એ રહેવા દે એમ કર્યા વગર. બસ બેસા દે હવે એને. ક્યાં પાટો બાંધી દે? રૂ લઈને આને કાન સાફ કર. રૂમ પણ રહેવા નહીં દેતું. લે દબાઈ દે ના હોય તો. કંઈક તારો હાથ ડેટોલ વડે ધોવો પડશે. હા, બરાબરનું થઈ ગયું છે. બસ 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 હવે રહેશે એમ. આ રહી હળદર તો આ રહી અહીંયા મૂકી હતી ને. આ રહી મારા ખ્યાલથી મમ્મી આવ્યા છે ને, એ પશુમાં લઈ જવું પડશે ને. અરે બેન જ વાંધો બ્લીડિંગ થયું તો આ મરી જશે. પણ એ બીજે ગઈ છે. અમે બહુ કઈ મરી ના જાય. એ બેન બીજે ગઈ છે. ફોન પર વાત તો થઈ, આવે છે એમ કીધું એને. એને ડૉક્ટર એમ કીધું કે અમે આવીએ છીએ, બીજે ગામ છે અત્યારે. ઉપર જાઉં છું હે. લે બાંધી દે. કાતર વડે આવીએ કટિંગ કરવું પડશે. કટિંગ નહીં, એ અડવા જ નહીં દેતું ત્યાં આગળ. રહેવા દે જમી કહે. એને નહીં થાય બેટા, નહીં થાય. હા ખવડાવી, 2-3 ખવડાવી બાપા. બીજી લાવો તો જાઉં છું બેજા ને. લેજો, હું આ લઈ જાઉં છું. જો બસ એને બેસવા દે. એને દુખતું હોય બેટા એટલે. તન્મય રહેવા દે એને, બહુ એ ના કરીશ. મને લોહી ચોટાડી. હા અહીંયાથી કરી દેજો. અહીંયા બધું લોહી જ થઈ ગયું છે આ બધે. એનું જો હા. એક કામ કરો, ત્યાં કંઈક કપડું બપડું મૂકો, કાં તો કોથળો મૂકો ને એને ઊંઘવું હોય ને ત્યાં ઊંઘવા દો. શાંતિથી પડ્યું રહ્યું હોય. જો અહીંયા બધે લોહી થઈ ગયું હતું. તો અમે જોજે અહીંયા પણ છે. આ પાણી ભરીને લાવું છું. હા જેવી હા જાડી ઉપર થઈ ગયું છે. ભગત અહીંયા બેઠું છે. અહીંયા પણ લોહી જબરજસ્ત કરી દીધું છે. જાડી ક્યાં ગયું ભગત? જયમીક મને નહીં ખબર. જાડી ખુલ્લી છે ઉપરની. અહીંયા બેઠું છે, સીડીઓમાં છે ને. લે આ જયમીકને આપી દે. જયમીક ત્યાં સાફ કરી દે બધું. જો અહીંયા પણ ભગત કાનમાંથી જબરજસ્ત લોહી આવી રહ્યું છે. જોઈ શકો છો, મારો તો જીવ બળી જાય છે. પણ હવે શું કરીએ અમે. જયમીક જો ત્યાં પણ સાફ કરે છે. એ ભગત કંઈ નહીં કરીએ હો બેટા, કંઈ નહીં કરીએ. ડોક્ટર નહીં આવતા? તો 1962 નથી અત્યારે. હે 1962 નહીં. તો 10 ગામ વચ્ચે એક હોય ને, પેલા અઠવાડિયાના વારા પાડેલા હોય. સોમવારે એટલે અઠવાડિયે જ આવશે અહીંયા. એટલે અહીંયા આવે દરરોજ. સ્ટેન્ડ અહીંયા છે એનું. પણ દરરોજ વાળા પાડેલા હોય કે સોમવારે આ ગામમાં જવાનું, મંગળવારે આ ગામમાં જવાનું, એટલે જવું પડે ને. પકડજે, પાટો ના વધારે પાટો મારવો પડે. એટલે કઈ દવા છે એવું કીધું? લોહી બંધ થવા માટે. લોહી બંધ થવાનું છે. પગ પકડ ના લે. હા આવે છે. જયમીક ઉભું રહેજે બેટા. જયમીક તારું કપડા ના બગડે, ધ્યાન રાખજે.
વાંધો નહીં, આનું લોહી બંધ થઈ ગયું. હા લોહી તો બંધ થઈ જ જશે બેટા. હવે તો જીવ બળી ગયો, કેટલો બધું એના લોહી નીકળ્યું બાપા. હવે તો પહેલાં હળદળી લગાવીને બધું કર્યું. ના હોય તો ભાઈ એની પર છાંટી દેજો આમ. જોજે જોજે હા, ધીમે રહીને કરી દેજે. જો એને બગાડ 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 બગાડ. એ ડોક્ટરે આપ્યું કે ઓલો કમ્પાઉન્ડરે? એ અંદર જે બેસે છે ને હમ. એમને આપ્યું છે. મેં કીધું છે લે. 1962 આવે ને એટલે પછી તમે પાટો ને એવું બંધાવી દેજો. હા એ તો ઓલી બેને કીધું હું બપોરે આવું છું. વાત કરી અહીંયા જ રહે છે ને? નહીં હવે લગભગ અહીંયા નથી રહેતા. પહેલા જે છોકરી ભગાભાઈનું ઘર નથી છે રહે ને, હા ત્યાં ત્યાં નથી રહે. પહેલા રહેતા હતા. હવે ખબર નથી ક્યાં રહે છે. હા ના, બીજું રૂલ આવ્યો છે જેમ એક બીજું આવ્યું એ ખીચામાં જ છે. બિચારાને કેટલી પીડા થતી હશે. બગાડ એ બગાડ. હવે એને થોડીક શાંતિ થઈ હશે હો. એને કેટલું બધું આમ લોહી નીકળ્યું હતું. હા 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 બગાડ એ બસ 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 બસ, બસ, થઈ ગયું પતી ગયું હવે. ખાલી જો. આટલું કપાયું છે ને? હા એટલું જ કપાયું છે, એટલું જ કપાયું છે બસ. હવે એ છે રહેવા દે હમણાં ઘડીક. એમ ના કરીશ થોડીક વાર પછી એટલું કામમાં આવશે. એ ડસ્ટબિન છે જ. હા એ ડેટોલ વડે ધોઈ નાખો. નવું નીકળે છે તોય હજી અરે હમણાં થઈ જશે બંધ બેટા. આવો એ તો એવું થોડુંક રહેવાનું નહીં. હમણાં થઈ જશે, થોડીક વાર રહીને જોઈએ પાછું. જો. ભાષા જોઈ જો એ બધા એનો પીડા થતી હોય ને તમે વિડીયો ઉતારો. હા 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 પીડા તો થાય જ ને, એમ તો કહું છું એને. વાત કરે છે તે. જો હવે એને થોડીક શાંતિ થશે. બંધ તો થઈ ગયું છે હા, હવે જો નીકળતું નહીં આમ. તો જો અત્યારે ભગતને ઇન્જેક્શન એટલે થોડુંક અમે એને કરી દીધું છે. અમે હોઈએ છીએ જોડે એટલે હું કરે છે. હવે થોડીક વાર એ સૂઈ જશે ને ત્યાં સુધી એમ કહે છે કે હજી ડૉક્ટર આવશે તો આવશે પછી એને પાટોને એવું બાંધશે. ઇન્જેક્શન જે મૂકવાનું છે એ મૂકશે. પણ થોડીક વાર રહીને જોઈશું કે પાછું બંધ થઈ ગયું છે કે નથી થઈ ગયું લોહી, એ પણ જોઈ લઈશું. અમારે જમવાનું પણ બાકી છે એના લીધે નહીં જઈવી. ક્યારનું જમવાનું અમે અહીંયા લઈને બેસી ગયા છીએ. તો જો આજે જમવામાં અમે બનાવી દીધું છે કુબીજ તુવેરનું શાક અને રોટલી બનાવી દીધી છે. તો અમે હવે જમી લઈશું. ત્યાં સુધી ડૉક્ટર પણ આવી જાય એવું કહે છે કે આવશે. જમી લઈએ અમે. જો આવી ગયું. હા ના એ જો બધું વગાડ્યું અહીંયાથી. ચાલ હવે અહીંયા સાફ કરવું પડશે હો જૈમિક. બેસવા દે હવે અહીંયા, બીજું શું તાર. હા હા ગાભો તો અહીંયા હતો ને. જો પાછું કેટલું બધું લોહી, પણ લોહી તો બંધ જ નહીં થતું હોય એને. જો ના થયું લોહી બંધ એના. લોહી બંધ નહીં થતું. અહીંયા ડૉક્ટર આવી ગયા છે. અહીંયા જોઈ શકો છો. ઇન્જેક્શન મારવાનું છે એને. ઇન્જેક્શન મારશે એમ કે છે. આ 2 મિનિટ તો 2 જણ આવે 2 જણને એને ચાલુ. ઇન્જેક્શન મરાવવું પડશે ને નહીં ભગત? ભગત શું થઈ ગયું? શું બેટા કાન નહીં એ થાય? કાન તો હવે થોડું જોઈન્ટ થાય નહીં ભગત? ભગત શું થઈ ગયું? જો હવે બંધ થયું છે હા એને તો બંધ થયું. હા હવે હમણાં એને ઇન્જેક્શન મૂકી દે ને પછી ધોજે તું તાર હાથ. હા
ચાલે તન્મય પકડજે બેટા અહીંયા આગળ એને તન્મય એને પકડી રાખ પેલા બે આવે અરે પણ હા પણ તું તાર તમને બે તો છો ને બેટા રહેશે એ લોકો કરતા તો મોઢું છોડતા નહીં તમને બચકું ભર દેશે ઓકે ગમે તે રીતે મોઢું જૈમિક ફીટ પકડી રાખજો બરાબર જૈમિક તું હા હા તું પકડી દે આમ પકડી રાખ ખાલી આમ જૈમિક તું મોઢું ફીટ પકડી રાખજે બેટા કહું છું તમને બચકું ભરી દેશે એટલે છોડતા નહીં ખાલી હા થઈ છોડ છોડ દે હવે ઇન્જેક્શન અપાઈ ગયું લે બીજું કઈ તો જરૂર નહીં પડે ને એને લોહી એટલું નીકળતું હતું ને અમે ગભરાઈ ગયા અને આ અહીંયા હા ક્યાં ગયો એનું પેલું કાન પકડતો બેટા જઈ તન્મય પકડી રાખ એ ઉભો રે કરો તમે ત્યાં વાંધો નહીં કર દો લો બધી ગાડી આવી લાગે છે કોકની થઈ ગયું આ ઓલી તમારી બોટલ જોજો બેજા નીચે બેજા એ અહીંયા જ રહેશે અમારા શું કહેવાય જોજે તો એ બંધ કરવો છે ઉભા રહો પંખો બંધ કરીએ એટલે ઉડા ના પંખો બંધ કરી દઈએ લે નહીં બસ એ હા લગાવી દઈશું બસ હવે મૂકી દે રહેવા દે બેટા એને થઈ ગયું હાલો જો અંદર ના જવા દઈશ અંદર શું થયું અલા જો બેનને કયા એકમાંથી નીકળવા માંડ્યું લોહી એને ચાલ નસ તૂટી ગઈ છે એટલે લોહી બંધ નતું થતું તો ડોક્ટરે અહીંયા બાંધી દીધી છે પરાણ કરીને રોટલી આપી તો ખાઈ લીધી છે હવે ગાડી હવે જઈ રહી છે એટલે આ તો બીજું કંઈક લાગે છે પેલી દવા છે પેલું સ્પ્રે આ શું છે ક્યાંથી લાવ્યો તું ક્યાં અંદર એસિડ આ તો બીજું કંઈક લાગે છે બહુ વાસ મારી એસિડ પિંચર ના હોય ફાઇનલી અહીંયા બધે સાફ કરી દીધું છે જ્યાં તેનું લોહી હતું અહીંયા ઉપર પણ અહીંયા સૂઈ ગયું હતું તો અહીંયા પણ લોહી હતું તો અહીંયા બધે સાફ કરી દીધું છે ડૉક્ટરે કીધું કે તમે આને સેનિટાઈઝ અથવા પેલું કપડાં ધોવાનું બ્લીચ આવે છે તેનાથી ધોઈ કાઢજો અને અત્યારે જો ભગતને અમે થોડીક શાંતિ થઈ ગઈ લાગે છે આપણે હેરાન નહીં કરીએ એને જો આ રહ્યું હવે એને થોડીક શાંતિ થઈ ગઈ છે ઇન્જેક્શન પણ મારી દીધું છે ને હવે સૂઈ જશે એ અને એને રોટલી ને બધું પણ ખવડાવી દીધું છે જોઈ શકો છો હવે કોઈ નથી તારે નથી જાઉં તબિયત સારી નથી સૂઈ જા ચાલ સૂઈ જા તો ચાલ સૂઈ જા ચાલ હવે આંખો મીચીને કઈ નથી ગાય જ આવી છે જતી રહી સૂઈ જા ચાલ સૂઈ જા જો બસ હવે 1:30 વાગી ગયો છે તો હવે અમે ઘરમાં જઈશું અને નાની પેલી વાછરડીઓ હતી 3-4 તો એક કૂતરું પણ ભસતું હતું ચલો હવે પંખો અહીંનો બંધ કરી દઈશું આજે અમારે જમવામાં પણ લેટ થઈ ગયું ત્યારનું બનાવી દીધું હતું પણ હવે શું કરીએ ભગતના લીધે અને જૈમિકના હાથમાં તો એવું લોહી લાગી ગયું હતું ભગતનું કે જતું જ નહોતું એને ઘણું બધું ઘસ્યું ત્યારે ગયું તો
ચલો હવે અમે જમી લઈશું. જયમી તારે ગયું બેટા લોહી હાથમાંથી? જો જયમિકનો હાથ હમણાં જયમિક આવે તે પૂછે. જો અહીંયા જયમિકનો કેટલું ઘસ્યું તે બેટા? 4-5 વાર ઘસમ ઘસી થઈ. એ પછી બીજી 3-4 વાર 10 વાર તો જેવું હાથ ધોયા મેં. તોય લોહી નતું જોતું એટલું ચોંટી ગયું હતું. કેમ બેટા? એનું પેલું જો અહીંયા ચોટી ગયું ને અહીંયા બધે પકડ્યું ને એમાં હા એવું થઈ ગયું એમ ને. ઓકે તો સ્પ્રે છાંટવાનું છે તો ડૉક્ટરની પાસે નહોતું એટલે કે તમે દવાખાને 4 વાગે આવીને લઈ જજો. તો હમણાં 4 વાગશે એટલે છોકરાઓ જઈને લઈ આવશે. તો આજનો દિવસ તો અમારે જો આવડો જ ગયો છે ભગત પાછળ જ. જમવા પણ લેટ થઈ ગયું પણ એને બિચારાને થતું હતું એટલું બધું કે અમને જમવાનું પણ ના ભાવ્યું. બોલો પાપડ શેકવું છે. ઓકે ચલો તો અમે જમી લઈશું.